રાજકોટ સંસ્થાવાળાનું છે મંદિર એવું છે. ગૌશાળા ગૌશાળા કઈ નહીં લાગે, નવું નવું ઘણું બનતું જ હોય અહીંયા. નીલકંઠ ધામ. મિત્રો આપણે આવ્યા છે પોઈચામાં. અત્યારે આ છે પોઈચાનું મંદિર, મારી પાછળ બિલકુલ દેખાઈ રહ્યું છે. તો જો આ છે પોઈચાનું મંદિર. મિત્રો આ છે પોઈચાનો ફૂલ સીન. આપણે આ બાજુ છે નીલકંઠ પ્રસાદ. પ્રસાદ એટલે કે કેન્ટીન છે. અને આ બાજુ છે મંદિર. મિત્રો આ છે સ્વામિનારાયણનું પોઈચા કહેવામાં આવે છે. આ રીતના પોઈચાનું મંદિર છે. જોતા રહેજો મિત્રો. પોઈચાનું મંદિર બતાવી રહ્યો છું. ફૂલ સીન છે બહારનો. આ રીતના છે મંદિર. સ્વામિનારાયણનું નીલકંઠ ધામ કહેવામાં આવે છે. અને બરોડાથી લગભગ 60 કિલોમીટરની આજુબાજુ થાય છે મિત્રો. આવો ત્યારે ક્યારેક મુલાકાત લેજો. સ્વામિનારાયણનું મંદિર છે. ને આ બાજુ બધી એની વિગત લખેલી છે. આ બાજુ કઈ નીલકંઠ પ્રસાદીની પ્રોગ્રામ છે. અને પ્રસાદીમાં પણ મિત્રો અત્યારે આ રીતના પ્રસાદીમાં પણ ટ્રાફિક બહુ હોય છે, કારણ કે વેકેશનનો માહોલ છે. તો આ રીતના હોય છે મિત્રો. આ બાજુ છે કેન્ટીન. સ્વામિનારાયણની કેન્ટીન છે. તો જોતા રહેજો. તો કેવી છે મસ્ત મજાની કેન્ટીન. બધી આઈટમો મળી જશે. જોતા રહેજો વાલા, કોમેન્ટ કરતા રહેજો. કેન્ટીનની પબ્લિક પણ એટલી બધી છે. અને આ રીતના કેન્ટીન છે બધી. તો જોતા રહેજો મિત્રો. નાસ્તો, બધી જાતના નાસ્તાઓ મળી જશે. જો ચાય, કોફી અને સારું અને સસ્તું વ્યાજબી ભાવે બધું મળી રહે છે મિત્રો. તો આ રીતના છે મિત્રો. ખવાઈ ગઈ છે આજથી. મંદિર અને અહીં પણ પાણીનું પરબ મસ્ત મજાનું છે. જો પીવાનું પાણી. અને આ બાજુ છે ઝાડ. કોઈ મસ્ત મજાનું ઝાડ છે. જોતા રહેજો. આગળ કોમેન્ટ કરતા રહેજો. તમને વિડીયો બતાવી રહ્યા છે. જો આ રીતના છે મસ્ત મજાના હાથીનો ગેટ. અને આ બાજુ સીન છે બહુ સુપર. જોતા રહેજો મિત્રો. મોર બેઠો છે, કડાયેલો મોર કડા કરીને. અને આ છે મંદિર છે ને. અને આ અમારો પિયાસ દાંત કાઢે ગાડી આવે છે. આ બાજુ આવતો રે. જો આ બાજુ કોઈ ચાલી ન શકતા હોય એના માટે આ રીતના ગાડી પણ ચાલુ છે મિત્રો. અને અમારા દિયાબેન ને દાંત બહુ આવે છે આમાં જો. અને આ બાજુ પણ બહુ મસ્ત મજાનું છે. જો જોતા રહેજો મિત્રો. અને એ ક્યાં નહીં ચડાવવાનું. તો આ રીત છે. આ રીતનું છે મસ્ત મજાનું બધે.
અને આ બાજુ પણ સરસ મસ્ત મજાનું છે સીન. આગળથી બતાવું તમને મિત્રો. જોતા રહેજો મિત્રો, બાકી કોમેન્ટ કરતા રહેજો સારું લાગે વિડીયોમાં આગળ. અને આ યાર કૃષ્ણ ભગવાન રાધાનો રાસલીલાનો સીન છે આ રીતના. આ રીતના છે મિત્રો બધા. પબ્લિક પણ અત્યારે ટાઈમ થઈ ગયો તો આવવા માંડી છે થોડી થોડી. તો રાસલીલાનો સીન છે મિત્રો, કૃષ્ણ ભગવાન અને ગોપીઓ સાથે રમાતો. ને આ બાજુ ફુવારા પણ ચાલુ થઈ ગયા છે. હજી લાઇટિંગ નો વાર છે, થોડો અંધારો થશે ત્યારે લાઇટિંગ ચાલુ થશે મિત્રો. પોઈચા બરોડાથી 60 કિલોમીટર દૂર આવેલું છે પોઈચા, ત્યાંનો સીન છે. આ રીતના છે મિત્રો, આ રીતના છે મિત્રો. જો ઝાડવા જો લીલોતરી કઈ પ્રકારનું લીલાશ છે આ ઝાડવાની, માવજત કઈ રીતના રાખતા હશે મિત્રો. ખરેખર આ ઝાડવાની લીલાશ બહુ જોવા મળે છે. અને બતક ડેકોરેશન કરવામાં આવ્યું છે, શંકર ભગવાન છે, અહીં છે બતક, બગલા, એ રીતના ડેકોરેશન છે. તો જોતા રહેજો આગળ, જો કેવું છે મસ્તનું સીન. આ રીતના ફોટોગ્રાફી પણ હાલી રહી છે મિત્રો. ફોટોગ્રાફી હાલે છે, વચ્ચેથી નહીં જવાનું બને એટલું આપણે સાઈડમાંથી બતાવીએ છીએ. જોઈ લ્યો મિત્રો ભવ્ય પ્રદર્શન. ભવ્ય પ્રદર્શનમાં હું આપેલું છે એનું છે આ બધું. નીલકંઠ વર્ણિ ચોઈસ તો બતાવી દઉં છું તમને, જોઈ લેજો. અને હવે આપણે આ મંદિરે જવાના ગેટ ઉપર આવી ગયા છે. અને આ બાજુ પ્રસાદી વેચાશે નહીં પણ વેફર વેચાય છે. આપણે હવે દર્શન કરવા અંદર જઈશું. હવે આપણે અંદર આવી ગયા છે મંદિરની પટાંગણમાં, પણ હજી મંદિરની અંદર જવાનું બાકી છે. આપણે સીન લેવાના, તો ઉતારતા રહેશો વિડીયો, બતાવતો રહીશ તમને મિત્રો.
જો આ રીતના છે. અહીંથી નર્મદા નદી દેખાશે, તમને બતાવું છું. નર્મદા જે આપણે નાહ્યા હતા એ નર્મદાનો કાંઠો આ રીતના. અને આ છે ઘંટ, આ છે ઘંટ. બહુ મોટો ઘંટ છે, આને કહેવાય મોટો ઘંટ. તો જોયો મિત્રો, આ છે ઘંટ. અને હવે આગળ તમને બતાવતો રહું છું મંદિરનો ફુવારાઓ, તો જોતા રહેજો. સામે દેખાય મેન મંદિર છે, ત્યાં પહોંચતા તો ફુવારા ચાલુ છે ઓલરેડી. અને નીચે ગૌમુખી છે, 108 ગૌમુખી. આ બાજુ પણ ફુવારા ચાલે છે. કરીશું આપણે આ રીતના છે કંઈક નજારો મંદિરનો. ને આ નીલકંઠ વર્ણી જે કહેવાય પોઈચાનું મેન મંદિર, નીલકંઠ વર્ણી, આ એનું મંદિર છે. જોતા રહેજો મિત્રો. પોઈચા લગભગ બરોડાથી 60 કિલોમીટરની અંતરે આ રીતના છે. અંદર પણ હું તમને કમ્પ્લીટ દર્શન કરાવું છું મિત્રો. જોતા રહેજો, ત્યારે દર્શન ચાલુ જ છે. અને આ મંદિરની નકશી આ રીતના નકશી કામ છે. આ રીતના નકશી કામ છે. કમેન્ટ કરતા રહેજો. મંદિરના હવે આ બાજુનો ભાગ બતાવું. આ બાજુ છે મંદિર. અલગ અલગ ભગવાનના મંદિરો છે, તો બને એટલા દર્શન કરતા રહેજો. અને જય સ્વામિનારાયણ લખતા રહેજો મિત્રો. જય સ્વામિનારાયણ લખતા રહેજો. અલગ અલગ મંદિરના દર્શન કરતા રહેજો. શિવલિંગ ઉપર પાણી પડી રહી છે ગૌમુખમાંથી મિત્રો. અને આ બાજુ પણ બહુ મસ્ત મજાનું છે. જો આ બાજુ પણ બહુ મસ્ત મજાનું ફુવારા ચાલુ છે.
છે બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ લાલા બાળ સ્વરૂપમાં છે મિત્રો. તો જોતા રહેજો, બતાવશું આગળ. અહીંથી દર્શન કરી લેજો, અંદર લઈ જાવ એવું હોય તો. પબ્લિક પણ સારી છે અત્યારે મિત્રો. આ રીતના છે નજારો કંઈક મંદિરનો. તમને આ સીન બતાવું છું ઉપરથી. જો જોતા રહેજો મિત્રો. અને આ કમ્પ્લીટ સીન બનાવે છે. તો ફૂલ સીન બતાવીશ તમને મિત્રો. મસ્ત દૂરથી દ્રશ્ય આવી રહ્યું છે. એકવાર મુલાકાત લેતા રહેજો. ક્યારેક બરોડામાં આવતા હોય ને પોઈચાની મુલાકાત લેજો તો જોઈ લ્યો તમે પોઈચાનો સીન. તો આ રીતના છે અત્યારે પબ્લિકની આવક ફૂલ. જો અત્યારે પબ્લિકની આવક થઈ રહી છે ફૂલ પબ્લિકની આવક થઈ રહી છે મિત્રો. આ રીતના કંઈક નજારો છે મંદિરનો. તો જોતા રહેજો મિત્રો. અત્યારે સાંજ પડશે એટલે પબ્લિકની આવક ફૂલ થશે મંદિરમાં. તો જોતા રહ્યો. હું તમને પતિ બાજુનો નજારો બતાવું છું અત્યારે. તો આ રીતનું છે. અને નીચે ઘાસ પણ બહુ મસ્ત પાથરવામાં આવ્યું છે. જો આ રીતના નીચે ઘાસ પણ બહુ મસ્ત છે, લીલુંછમ. અને ડેકોરેશનમાં તો કંઈ ઘટે જ નહીં મિત્રો. જય સ્વામિનારાયણ કોમેન્ટમાં લખતા રહેજો, દર્શન કરજો. તો આપણો વિડીયો બને એટલો લાંબો થશે પણ જોવાની મજા આવશે મિત્રો. વિડીયો જોતા રહેજો. જેટલો પણ 20 મિનિટ 30 મિનિટનો વિડીયો થાય એટલો. તો આ રીતના છે. જો તો જોતા રહેજો. આ બધું તમને બતાવું છું મિત્રો. તો જોઈ લીધું છે. હવે આપણે અહીંથી રિટર્ન બાળ સ્વરૂપ આ રીતના છે. તો દર્શન કરતા રહેજો મિત્રો. અને આગળ પણ બતાવતો રહું છું તમને. પણ એક મંદિર છે અંદર, એના પણ દર્શન કરી રહ્યા છે લોકો. અહીં નીચેથી જવાશે બેટા. તો આ રીતના આપણે જઈશું. કષ્ટ ભજન દેવ હનુમાન મહારાજ મંદિર મિત્રો. તો દર્શન કરતા રહેજો એના પણ, હનુમાનજીના. અહીંયા આવ્યા ને આપણે હનુમાનજીના દર્શન કરવા જ પડે. તો જોતા રહેજો. હનુમાનજીના દર્શન કરાવું છું. ટ્રાફિક પણ બહુ થઈ ગયો છે. આ છે કષ્ટ ભજન દેવ હનુમાન. જય વિષ્ણુ ભગવાન.
આ રીતના મોટું જો મિત્રો નર્મદા કાંઠો આ બાજુ હાલે છે રાસ ગરબા હાલી રહ્યા છે કોઈ મંડળી આ બાજુ નર્મદા જો મિત્રો આ બાજુ નર્મદા નદી દેખાડું છું તમને અમે નાવા ગયા હતા એ હજી એકવાર નજીકથી તો જોતા રહેજો જો છે ને આ સામે દેખાય કુબેર ભંડારી છે કુબેર ભંડારી આ રીતના છે મિત્રો નર્મદાનું સીન રમ્યા મિત્રો રાસ ગરબા મીઠેલા હરીમાં મીઠેલા ગોકુળમાં આવેલા જોતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો
આર્ય ભેગો જ છે.